મંગળવારે મહેસાણામાં વરસ્યો હતો કમોસમી ધોધમાર વરસાદ। મહેસાણા શહેરની સાથે ઊંઝા, બહુચરાજી, વડનગર, વિસનગર, વિજાપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। કરા સાથે વરસેલા વરસાદથી ચારે તરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। પવન અને વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે ઉનાવા એપીએમસી યાર્ડમાં રાખેલ જણસની બોરીઓ પણ પલળી ગઈ। કાપણી કરીને ખેડૂતોએ યાર્ડમાં લાવેલ અને વેપારીઓએ ખરીદેલ જણસની બોરીઓ વરસાદમાં પલળી ગઈ। પલળતી બોરીઓને બચાવવા માટે ખેડૂતો અને વેપારીઓ પણ દોડધામ કરતા નજરે પડ્યા। ખેડૂતો અને વેપારીઓ તાડપત્રી ઢાંકીને જણસને પલળતા બચાવવા પ્રયાસો કર્યા, પણ કુદરતના આ કહેર સામે તેમની એક ન ચાલી। ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ઉનાવા માર્કેટયાર્ડમાં કેટલાક શેડ પણ ધરાશાયી થયા, તો ઠેર ઠેર જળભરાવની સમસ્યા જોવા મળી। જોરદાર પવન હતો અને અંદાજે 300 થી 400 થી 500 બોરી તમાકુ પલળી ગઈ અને આખો શેડ ઉડાડીને ઉપર ધાબા ઉપર ફેંકી દીધો। વરસાદ લગભગ અંદાજે અડધો થી પોણો કલાક વરસ્યો અને પવન એ જોરદાર હતો। આ શેડ દેખાય, શેડ બધો ઉડાડીને નાખી દીધો અને 400 થી 500 બોરી તમાકુ પલળી ગઈ। 4 મહિના મજૂરી કરી 20 થી 25 હજારની ખર્ચો પડ્યો।